નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો ગરમીનો પારો ઘટવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં આગામી 21-23 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાની શરૂઆત થઈ ગઈ છે। પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં વરસાદ પડવાની મોટી શક્યતા છે। આકાશમાં અત્યારથી જ વાદળો ઘેરાવાના શરૂ થયા। આગામી 26 મેની आसपास ચોમાસુ કેરળ પહોંચશે અને આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેવાની પણ આશા છે। રાજ્યમાં 23 જૂનથી વિધિવત વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગના નિયમ મુજબ ચોમાસુ નક્કી થશે। 149 વર્ષ બાદ અલ નીનો સક્રિય થશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે ત્યારે 21-22 પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે। ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે। પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ધાર્મિક ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહેશે। દેશમાં ચાલતા મોટા આતંકવાદી ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ થયો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને ડાર્ક વેબના નેટવર્કનો પણ પર્દાફાશ। 226 કરોડથી વધુના ક્રિપ્ટો નેટવર્ક સાથે જોડાયેલા 9 ઝડપાયા છે। ડર્ટી ક્રિપ્ટોને યુએસ ડોલરમાં કન્વર્ટ કરતા 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વેબસાઇટથી ઓનલાઈન નાર્કોટિક્સનું વેચાણ કરતા હતા। વ્યવહારો ગુજરાતના આરોપીઓના ક્રિપ્ટો વોલેટમાં થતા હતા। અમદાવાદના મોહસિન મોલાણીના વોલેટમાં આ ટ્રાન્ઝેક્શન થતા હતા। આરોપી મોહમ્મદ ઝુબેરના વોલેટમાં હમાસથી ક્રિપ્ટો પહોંચતી। આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ નેટવર્ક અને આતંકી સંગઠનો સાથે કનેક્શન, આતંકી નેટવર્ક સુધી ફંડ પહોંચાડાતો હોવાનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે। ગુજરાત, મુંબઈ, હરિયાણા સહિતના વિવિધ સ્થળેથી 9ની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપીઓમાં અમદાવાદ, મુંબઈ અને કરનાલના યુવકો સામેલ છે। નાર્કોટિક્સ, મની લોન્ડરિંગ, આતંકી ફંડિંગ સાથે જોડાણ, ઓએફએસી દ્વારા પ્રતિબંધિત સંગઠનો સાથે કનેક્શન સામે આવ્યા છે। મોનેરો જેવી ટ્રેસ ન થઈ શકે તેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા યમનના આતંકી જૂથ હુથી, ઈરાનના આઈઆરજીસી સાથે જોડાયેલા વ્યવહાર, બ્રિટનમાં ડ્રગ્સનો મોટો વેપાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે। મોહસિન મોલાણી બ્રિટનમાં ડ્રગ્સના તમામ ઓર્ડર લેતો હતો। મોહસિન મોલાણી સાથે સલમાન અંસારી પણ ડ્રગ્સના ઓર્ડર આપતો હતો। ટેરર ફિનાન્સિંગ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક, ડાર્ક વેબ અને અલગ અલગ ગુનાઓની સાથે જોડાયેલા જે ડર્ટી ક્રિપ્ટો જે છે એને યુએસડીટી મારફતે, અલગ અલગ ક્રિપ્ટો મારફતે અને હવાલા મારફતે આરોપીઓ સુધી પૈસા પહોંચે એ પ્રકારના એક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc। આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે। એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું। આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું। મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મોટી કાર્યવાહી। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો। ડાર્ક વેબ સાથે સંકળાયેલા આરોપીઓ ઝડપાયા છે। ટેરર ફાઇનાન્સિંગના નેટવર્ક પર મોટો પ્રહાર છે। ગેરકાયદે ક્રિપ્ટોકરન્સી નેટવર્ક પર પોલીસ ત્રાટકી। સાયબર સેન્ટર દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ટ્વીટ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરીને માહિતી આપી છે, જેમાં ડ્રગ્સ હેરાફેરી અને મની લોન્ડરિંગના ગુના થતા હતા। રાષ્ટ્ર વિરોધી નેટવર્ક સામે ગુજરાત પોલીસની કાર્યવાહી છે। ગુજરાત પોલીસનો ગુનેગારોને વધુ એક મજબૂત સંદેશ। નર્મદામાં ભાજપના જ સાંસદના જિલ્લા પ્રમુખ પર આક્ષેપ। સાંસદ મનસુખભાઈ વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા।
મહામંત્રી હિતેશ વસાવા અને પ્રમુખ નીલ રાવ પર આક્ષેપ લગાવવામાં આવ્યા કે ચૂંટણીમાં હારનું મુખ્ય કારણ ભાજપ જિલ્લા પ્રમુખ છે. ચૈતર વસાવા અને ભાજપ જિલ્લા પ્રમુખ મળેલા છે, પ્રમુખ પ્રચારમાં ન નીકળ્યા એટલે હાર થઈ તેવું મનસુખભાઈનું કહેવું છે. જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને પીવડાવે ડરાવે, આ તો ચૈતર સાથે મળ્યા છે એવું થયું ને, તો બોલો વરના નીકળ્યો અને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય અને આ સાચી વાત કરો એટલે મનસુખ વસાવા અઘરા લાગે. સિનિયર લોકોને પણ પૂછો, ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનું આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનો કોઈને કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું, આ રીતે તો પાર્ટી તૂટી જાય. વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. યોગેશભાઈ પટેલની વિરમગામના નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી થઈ છે, તો ભારતીબેન વજાણીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. નરેશભાઈ શાહને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, તો અશ્વિનભાઈ ઠાકોરને વિરમગામ નગરપાલિકાના દંડક બનાવવામાં આવ્યા. જશોદાબેન દલવાડીને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. બેચરાજી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. નરેન્દ્રભાઈ પટેલ પાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડની વરણી થઈ. મુકેશભાઈ શાહ બન્યા કારોબારી સમિતિના અધ્યક્ષ. કનૈયાલાલ રાવલને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી, તો મનુજી ઠાકોર જાહેર કરાયા છે પક્ષના નેતા. મહેસાણાના ઊંઝા પાલિકાના પ્રમુખની ચૂંટણી ક્રીમાબેન પટેલ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. આગામી 2.5 વર્ષ માટે ચૂંટણી યોજાઈ હતી. આગામી 2.5 વર્ષ તરીકે હવે ક્રીમાબેન પટેલ પ્રમુખ તરીકે બિનહરીફ આ ચૂંટણીમાં ચૂંટાયા છે. કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. આગામી 2.5 વર્ષ માટે ચૂંટણી યોજાઈ. રાજેન્દ્રભાઈ ગજ્જર પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. સ્મિતાબેન પટેલની ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ. પાલિકાની 36માંથી 28 બેઠકો પર ભાજપની જીત. તો મહેસાણાની વિજાપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ. વિજાપુર પાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન પટેલની વરણી, તો પાર્ટી તરફથી કામિનીબેન પટેલને નગરપાલિકાના પ્રમુખ બનાવાયા. ઉપપ્રમુખ તરીકે બીનાબેન પ્રિતેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. મહેસાણાની વિસનગર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી. વિસનગર નગરપાલિકાના પ્રમુખ પદે આશાબેન પટેલની વરણી. નગરપાલિકાના ઉપપ્રમુખ પદે મહેન્દ્ર ઠાકુરની વરણી. પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાને મળ્યા નવા 49માં મહિલા પ્રમુખ. પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની નિમણૂક. ઓબીસી મહિલા સીટ હોવાથી ચંદ્રિકાબેનને સુકાન સોંપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1 માંથી જીતેલા ચંદ્રિકાબેન પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે વોર્ડ 2 ના સભ્ય ઉત્કર્ષ પટેલની વરણી કરવામાં આવી છે. પાટણ નગરપાલિકામાં ભાજપના 24, કોંગ્રેસના 17 અને 3 અપક્ષ સભ્યો છે. પાટણની સિદ્ધપુર નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી. સિદ્ધપુર પાલિકાના પ્રમુખ પદે રણજીતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી. પ્રમુખની ચૂંટણીમાં ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલ જેમને 25 મત મળેલા હતા અને સુમરા સમીમબાનો યાસીનભાઈ જેમને 17 મતો મળ્યા હતા. એટલે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવલને વિજેતા જાહેર કરવામાં આવેલા છે પ્રમુખ પદ માટે. સાથે જ ઉપપ્રમુખ માટેના ચૂંટણીમાં પણ પટેલ અલ્કેશ કુમાર મનોહરભાઈને 17 મત મળ્યા હતા અને ઉત્કર્ષ ભરતકુમાર પટેલને 25 મતો મળેલા, જેથી ઉત્કર્ષ ભરતકુમાર પટેલને ઉપપ્રમુખના પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. પાટણની સિદ્ધપુર નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સિદ્ધપુર પાલિકાના પ્રમુખ પદે રણજીતસિંહ સોલંકીની વરણી, જ્યારે ઉપપ્રમુખ પદે પ્રમોદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી ચેરમેન પદે અંકુર મારફતિયાની પસંદગી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારો એક જ બસમાં સવાર થઈ કચેરી પહોંચ્યા. હોદ્દેદારોએ પીએમ નરેન્દ્રભાઈ મોદીના ઈંધણ બચાવવાના સંદેશનું પાલન કર્યું છે.
પેટ્રોલ ડીઝલ બચાવવા બસમાં મુસાફરી કરી હોદ્દો સંભાળ્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પાલિકાના પ્રમુખ તરીકે કૌશિક સાધુની પસંદગી કરાઈ. ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીની નિયુક્તિ કરવામાં આવી. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા. ભારે ઉત્તેજના અને સસ્પેન્સના અંતે હોદ્દેદારોની વરણી કરાઈ છે. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી. પાલનપુર પાલિકાના પ્રમુખ પદે સુનીતા પટેલની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે દશરથસિંહ સોલંકીની નિમણૂક કરાઈ. કારોબારી ચેરમેન તરીકે નાગજી દેસાઈની વરણી કરાઈ. ભાજપે બહુમતીના જોરે ત્રણેય મુખ્ય હોદ્દેદારોની વરણી કરી છે. ભાભર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અમૃત માળી, ઉપપ્રમુખ બલુભા રાઠોડની વરણી, તો કારોબારી સમિતિના અધ્યક્ષ પદે ઉષાબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે. ભાજપે નગરપાલિકામાં દબદબો જાળવી રાખ્યો છે. ત્રીજી વાર પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ તરફથી સત્તા આવ્યા. નગરપાલિકાની 24માંથી 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય. આજે જે પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાભરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના 24 ટીમ એ ભાભરના વિકાસ માટે સતત કાર્યશીલ રહેશે. આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, એક હરિયાળું ભાભર, એક મોડેલ ભાભર તરફ આ ભાભરને લઈ જવાનું છે અને એના માટેના સખત પ્રયત્નો કરવામાં આવશે. ભાભરના નગરની સુખાકારી માટે 24 કોર્પોરેટ ટીમ અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ એ સતત ભાભરની અંદર કાર્યશીલ રહી અને આવનારા સમયની અંદર ભાભર એક ઉજ્જવળ ભાભર બને એના માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું. થરાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી. પ્રમુખ તરીકે થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે દીપકભાઈ ઉઝાની વરણી કરવામાં આવી. પાલિકાની 28માંથી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રથમ સાધારણ સભા મળી. આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર. લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે. હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાની પ્રમુખ પદે વરણી. ગોપાલસિંહ રાઠોડ બન્યા નગરપાલિકાના નવા ઉપપ્રમુખ. કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરવામાં આવી છે, તો શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકાના દંડક તરીકે રાજેન્દ્રભાઈ શર્માની નિમણૂક, તો સામાન્ય ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવ્યો હતો. અમે હિંમતનગર શહેરનો ખૂબ સરસ એવો વિકાસ કરીશું સાથે રહીને, અને અમે સૌ સાથે મળીને હિંમતનગરને એક નવું નજરાણું પણ આપીશું. અને હિંમતનગર તેમજ જિલ્લાના સંગઠનના સર્વે હોદ્દેદારો સાથે રાખીને અમે સૌ સાથે મળીને કામ કરીશું. જે આગળના જે લોકોએ કામ કર્યું છે, જે અધૂરા કામ છે એ પૂર્ણ કરીશું. પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે સારી રીતે અમે કામ કરીશું. જે આગળની બોડી જે વિકાસની કામ જે કર્યું એની અંદર આગળ ધપાવતા વિકાસની પ્રગતિ હંમેશા આગળ ચાલતી રહેવાની, એની અંદર અમે પણ પૂરક બની અને શહેરીજનોને સાથે રાખી જેટલું સારું કામ થાય એટલું કરવા અમે પૂરેપૂરા કટિબદ્ધ છીએ. અને શહેરનું જે સારું થાય કામ એવું અમે પૂરેપૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. અને આપ સૌનો ખૂબ ખૂબ મીડિયાનો આભાર માનશું અમે. ઈડર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે વિનોદભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે જ્યુનલ સગરની વરણી કરવામાં આવી છે. ઈડર નગરપાલિકાની 28માંથી 27 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી.
અરવલ્લીની મોડાસા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે. મોડાસા નગરપાલિકા પ્રમુખ તરીકે જયશ્રીબેન પટેલની વરણી, તો મોડાસા નગરપાલિકાના ઉપપ્રમુખ બન્યા છે ગફુરભાઈ રબારી. કારોબારી ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ અને મોડાસા નગરપાલિકાના સત્તા પક્ષના નેતા તરીકે યાજ્ઞિક ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. નગરપાલિકાના દંડક તરીકે વિશાલભાઈ ભાવસારનું નામ જાહેર કરાયું છે. આજે ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટ આપી અને જંગી બહુમતીથી હું જીતીને આવી અને ભારતીય જનતા પાર્ટીએ આજે મને પ્રમુખ બનાવી એ બદલ મોડાસાની જનતાનો ખૂબ ખૂબ આભાર. શહેર સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને મારા સાથી કોર્પોરેટરો, ભાઈઓ, બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિકાસના કાર્યો મેં જે અધૂરા છે પૂરા કરીશું અને બીજા નવી સીમાંકન કરવાવી વિસ્તારના સારા કાર્યો કરીશું, સારા કામ કરીશું. વાઘોડિયા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. નવીન બનેલી પાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ. બ્રિજેશ કુમાર ગોસ્વામી પાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા. સંદીપ કુમાર ડોડિયાની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ. કુણાલ કુમાર મહેતા કારોબારી સમિતિના ચેરમેન બન્યા. વડોદરાની પાદરા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ. પાદરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે દીપેશ પંચાલની નિમણૂક, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની નિમણૂક કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલની નિમણૂક કરાઈ, તો દંડક તરીકે નરેશ અગ્રવાલ પક્ષના નેતા વિજય ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે. પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે. ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલને મેન્ડેટ આપેલો છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગટર, પીવાનું પાણી અને સફાઈ એ અમે અગ્રતા લઈશું. આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું. સાથે જ નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ. વડોદરાના સાવલી પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, તો પ્રમુખ પદે મોનાલીબેન શાહની નિયુક્તિ કરવામાં આવી છે અને ઉપપ્રમુખ પદે ગીતાબેન સિસોદિયાની નિમણૂક કરવામાં આવી છે. પાલિકાના 6 વોર્ડના 24 નગરસેવકોની ચૂંટણી યોજાઈ હતી. 24 પૈકી 21 બેઠક પર ભાજપે કેસરીઓ લહેરાવ્યો. સાવલી નગરનો પૂરેપૂરો વિકાસ થાય એનું હું પૂરેપૂરો ધ્યાન રાખીશ અને દરેક કામ જે પાછલી ટર્મમાં નથી થયેલા કે જે અટકી રહેલા છે કે કોઈ કાળે થયા નથી એનો પૂરેપૂરો થાય એનો હું પ્રયાસ કરીશ. ફીલ તો હું બહુ સારું હું કરું છું અને એ બી કરું છું, પણ ફીલ કરતા જોડે જવાબદારી છે જેના ઉપર મારે ખરું ઉતરવાનું છે અને ઘણું બધું એવું કામ બાકી છે પૂરું કરવાનું છે. આણંદની પેટલાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પાલિકાના પ્રમુખ તરીકે કોકિલાબેન અશોકભાઈ તળપડાની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે મનીષભાઈ રમેશચંદ્ર શાહની નિયુક્તિ કરાઈ છે. કારોબારી ચેરમેન તરીકે જય ભરતભાઈ પટેલની પસંદગી, શાસક પક્ષના નેતા તરીકે ધરતીબેન જિગ્નેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે રમેશભાઈ રાવજીભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે. આણંદની ખંભાત નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી. પાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશોરભાઈ રાણાની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ પદે ભૂપેન્દ્રભાઈ જસભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે વિશાલ ભગવતી પ્રસાદ જાનીની પસંદગી અને શાસક પક્ષના નેતા તરીકે મનીષ અરવિંદભાઈ ખારવાની પસંદગી. દંડક તરીકે ચિરાગ પરાગભાઈ શાહની વરણી કરાઈ છે. આણંદની તારાપુર નગરપાલિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળ્યા છે. તારાપુર નગરપાલિકામાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું.
ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, ત્યારે પાલિકાના પ્રમુખ તરીકે રશ્મિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે પૂનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે દક્ષેશભાઈ પટેલની પસંદગી કરાઈ છે, તો શાસક પક્ષના નેતા તરીકે દિલીપભાઈ અમૃતલાલ ડબગરની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે રેખાબેન સૈજીભાઈ રબારીની નિમણૂક. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ આપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ અમોએ વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે. સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા તારાપુર શહેરના વિકાસનો જે પાયો નાખ્યો છે, જે અમે આગળ વધારી રોડ, રસ્તા, પાણી સહિતના કામોને નગરની સમસ્યાઓનું નિરાકરણ લાવીશું. ખેડાની કપડવંજ નગરપાલિકાના નવા હોદ્દેદારો નિમાયા. પાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન અરવિંદભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે સ્નેહા પ્રતિકભાઈ ઓઝાની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલની પસંદગી, શાસક પક્ષના નેતા તરીકે ભદ્રેશભાઈ સુતરિયાની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે જયશ્રીબેન વિમલકુમાર શર્માની પસંદગી. ખેડાની કઠલાલ નગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગી કરાઈ છે. પાલિકાના પ્રમુખ તરીકે ટ્વિંકલબેન મિતેશકુમાર શાહની વરણી, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ મગનભાઈ પરમારના નામ પર મહોર લાગી છે, તો કારોબારી ચેરમેનનું સુકાન સચિન રવિન્દ્રભાઈ જોશી સંભાળશે. કઠલાલ પાલિકાની કુલ 24માંથી 19 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ખેડાની ઠાસરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે. તેમાં પ્રમુખ પદે હિનાબેન વિક્રમભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે ચંદ્રિકાબેન બળવંતભાઈ પરમાર, કારોબારી ચેરમેન પદે અંકિતાબેન મહેશભાઈ સોલંકી અને શાસક પક્ષના નેતા તરીકે તેજલ ભવેશભાઈ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. દંડક તરીકે મહેશ છોટાભાઈ પરમારની નિમણૂક. ઠાસરા નગરપાલિકા અમારી પર ભરોસો રાખી અને અમને બહુમતી અમારી આખી બળિયા જીતા લાયા છે, એટલે અમે એમનો આભાર માનીએ છીએ. પક્ષે જે અમારા પર જવાબદારી સોંપી છે એ પૂરેપૂરી જવાબદારી અમે પૂરી નિષ્ઠા અને એક બધા એક સાથે એક જૂથ અમે એ લોકો નિભાવવાની કોશિશ કરીશું. હા, થોડી વાર લાગશે પણ કામ અમે સંપૂર્ણપણે પૂરું કરીને આપીશું. અને ભ્રષ્ટાચાર જેવી બાબતો છે એમાંથી અમે દૂર રહીશું. પ્લસ કે બીજું કે બોડી જ્યારે ભાજપે જ્યારે અમને આ કેસ ધારણ કરાવડાયો છે, તો અમે પાર્ટીને અમારી પૂરેપૂરી નિષ્ઠાથી અમારું કામ આપીશું. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સમાચારો પર નજર કરીએ તો છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની બિનહરીફ વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી થઈ છે. કારોબારી અધ્યક્ષ તરીકે જિગ્નેશભાઈ ચોકસીની વરણી, દંડક તરીકે પાર્થ સોનીની નિમણૂક અને બોડેલીની 28માંથી 26 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. હવે આગળ હાલમાં જે નગરપાલિકામાં નગરજનોની જે પણ સમસ્યા હશે એમાં અમે 100 ટીમ ભેગા મળીને, અમારા નગરસેવકો 100 ભેગા મળીને અમે નગરો જે આપણે જનતાની સમસ્યા છે એમની પ્રાથમિક સુવિધાથી માંડીને બધી સુવિધા અમે એમને દૂર કરવાનો પ્રયત્ન કરશું. હરકલી કોતરના પ્રશ્ન છે, એ પ્રશ્ન જેટલો હરકલી કોતરનો છે એના કરતાં વધારે ઓરસંગ નદીનો છે. ઓરસંગ નદીની અંદર જે આગળ વેસ્ટવેર બની રહ્યો છે એના કારણે પાણીનું રોકાણ વધારે થાય છે. એટલે એ અમારે આગળ ઉપર ચર્ચા કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ એવી રીતે લાવવું પડશે. નર્મદાની રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે ભાજપના શિવાની મહેતાની વરણી કરવામાં આવી છે. શિવાની મહેતા પ્રથમવાર ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા. નવા પ્રમુખ શિવાની મહેતા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અગાઉ રાજપીપળા શહેર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની વરણી કરવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાની અત્રે આજરોજ યોજાનાર ચૂંટણીમાં પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે મને. તો એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનશ્રીઓ અને મારા વડીલોનો દિલથી આભારી છું. અને એઓએ તથા મારા સર્વે નગરપાલિકાના સદસ્યોએ મારામાં જે પણ કંઈ વિશ્વાસ મૂક્યો છે એને હું ખરી ઉતારવા માટે સર્વ સાથે મળીને તત્પર રહીશ. અને રાજપીપળાના નગરના વિકાસના કાર્યોમાં સર્વે સાથે રહીને અમે સર્વ
પ્રયાસો કરવા માટે અમે અત્યારે ખાતરી આપીએ છીએ અને કંઈ પણ સમસ્યા હોય તો એને દૂર કરવા માટેના બધા પ્રયત્નો અમે કરવા તત્પર રહીશું, એની ખાતરી પણ આપું છું. દાહોદ નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. પ્રમુખ પદે મીનાક્ષીબેન નીનામાની વરણી, ઉપપ્રમુખ પદે જુગલબેન પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર મહિલાઓ. ભાજપના 20, અપક્ષના 2, કુલ 22 સભ્યોનો ટેકો જાહેર. આજ રોજ દાહોદ નગરપાલિકાની પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મારી પસંદગી થઈ છે. મને પ્રમુખ તરીકેનો હોદ્દો મળ્યો છે ત્યારે હું મારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, દિલથી આભાર માનું છું અને આગળની કાર્યવાહી હું મારે શ્રેષ્ઠ કરીને બતાવીશ. ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. નવા પ્રમુખ તરીકે મનીષાબેન દીપકભાઈ ગોવાણીની વરણી તો ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણીનું નામ જાહેર કરાયું છે. પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે પ્રતાપભાઈ રાઠોડનું નામ જાહેર કરાયું છે. અમારી જે રીતે નિમણૂક થઈ છે તે રીતે અમારા કાર્યકાળની અંદર સૌથી પહેલા તો જે પાયાની જરૂરિયાત નાની મોટી લોકોની હોય છે તેને હું 48 કલાકની અંદર એના નાના મોટા પ્રશ્નો, પ્રાથમિક પ્રશ્નો પૂરી કરવાની ખાતરી આપું છું. એની સાથે સાથે ગોંડલના જનજનના સુખાકારી રહે તેના માટે થઈને જે અમારો પ્રયત્ન છે તે અમે સંપૂર્ણ રીતે કરશું. આ ગોંડલને, આ ભગવત ભૂમિને જે રીતે એક રિવરફ્રન્ટ મળવો જોઈએ તેના માટે અમારો સંપૂર્ણ પ્રયાસ છે. સાથે સાથે જે વર્ષોથી બહેનોની એક આશા છે કે ભાઈ ગેસ લાઇન ગોંડલની જનતાને મળે તેના માટે હું ખૂબ જ પ્રયત્નશીલ થઈને તાત્કાલિક અસરથી જે થશે તે પ્રમાણે અમે કામ કરશું. ભાવનગરની પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પાલીતાણા નગરપાલિકામાં સુલોચનાબેન મકવાણાની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. પાલીતાણા નગરપાલિકામાં ઉપપ્રમુખની વાત કરીએ તો વિરેન્દ્રસિંહ સરવૈયાની ઉપપ્રમુખ પદે વરણી કરાઈ છે. કામ બધા બાકી છે, બધા કરીએ જ છે અત્યારે. હા, શરૂ જ છે. હા, કયા એવા કામો બાકી છે કે આ પાલીતાણા માટે કરવાના છીએ? અમુક રોડ ને એવું, પાણીની લાઈન ને એવું, ગટર ને એવું થોડુંક બાકી છે, એ બાકી છે. અત્યારે જે પ્રમાણે પ્રમુખ પદનો ભાર સંભાળનાર છો, હવે આગળ કે પ્રકારે લોકો માટે કેવા કામો થશે? એ કે એવા કામ થશે એવું. ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી થઈ છે. પ્રમુખ તરીકે સુલક્ષણાબેન મકવાણાની પસંદગી થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂકીને અમને જે જવાબદારી આપી છે એ જવાબદારી અમે પાલીતાણાના વિકાસ માટે અમે 34 સભ્યો એ અમે પાલીતાણાનો વિકાસ એવો કરશું કે લોકોની સુખાકારી, લોકોના પ્રશ્ન, ગટર, પાણી, લાઇટ એ બધા પ્રશ્નોનો અમે હલ કરશું. અને ભારતીય જનતા પાર્ટી આટલા વર્ષોથી પાલીતાણાની પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે સંપૂર્ણપણે પૂર્ણ કરશું. વલભીપુર નગરપાલિકામાં પતિ બાદ પત્ની બન્યા પ્રમુખ. વલભીપુર નગરપાલિકામાં ધરમબા ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અગાઉની ટર્મમાં પતિ વિજયસિંહ ગોહિલ પ્રમુખ હતા. ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ભલાણીની વરણી કરવામાં આવી છે. મારી આ જવાબદારી છે, હું શ્રદ્ધાથી પૂરી નીતિથી નિભાવીશ અને બધા સાથ આપશે એવી મારી પૂરી ઈચ્છા છે. તો જવાબદારી મારા હાથની મેં પૂરી નીતિથી નિભાવેલી છે. એટલે એ તરફથી આ વખતે સામાન્ય સ્ત્રીનું હતું ચૂંટણીનું, તો પછી મારું નામ ઉપર એને લડી, તો હું અત્યારે વિજેતા થઈ છું. ભાવનગરના મહુવા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી બાદ મારામારી થઈ. ભાજપ કાઉન્સિલર અને ભાજપ શહેર પ્રમુખના જૂથ વચ્ચે મારામારી થઈ બબાલ થઈ ગઈ. કાઉન્સિલર LB ભૂત અને પ્રમુખ દીપક જાનીનું જૂથ આપસમાં બાખડી ગયું. વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડ્યા બાદ મારામારી કરી બંને ગ્રુપ સામસામે આવતા લાકડી અને ધોકા ઉડ્યા. જાહેરમાં નેતાઓ બાખડતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો.
કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન દેવળિયાની વરણી કરવામાં આવી. ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશ ભોપાળાની વરણી કરવામાં આવી છે. ધનરાજ સાવલિયા કેશોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન બન્યા. પારુલબેન દવે દંડક, અજય કોટક શાસક પક્ષના નેતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 ભાજપના ફાળે. વેરાવળ પાટણ સંયુક્ત પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પાલિકાના પ્રમુખ તરીકે નરેશભાઈ ગોહેલની વરણી તો ઉપપ્રમુખ તરીકે હેમીબેન જેઠવાની નિયુક્તિ કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે ઉદયભાઈ શાહની પસંદગી, શાસક પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાની પસંદગી, જ્યારે દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે. લાંબા ગાળાના પણ અને ટૂંકા ગાળાના બંને એક વિકાસના કામો આપવા, ખાસ કરીને જે આપણી જે બેઝિક જરૂરિયાતો હોય છે એમાં જે બેઝિક જરૂરિયાતો લગભગ પૂરી થતી જ હોય છે. વેરાવળમાં ઘણા બધા એવા કામો કરવાના છે કે જેનાથી વેરાવળનો વિકાસ થાય. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા છે અને બીજી બધી ઘણી બધી સમસ્યાઓ છે, એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયાસ કરીશ. અને બીજા તો આગળ જઈને આપ સર્વે મિત્રો સાથે ચર્ચા કરી અને ઘણા બધા કાર્યો આપણે સાથે મળી અને કરવા કરશું. ઉના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન ભોળાભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહની નિયુક્તિ કરાઈ છે. કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ જોશીની પસંદગી તો ઉના પાલિકાના 9 વોર્ડની તમામ 36 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. લોકપ્રિય ગાયક કલાકાર રાજલ બારોટને હોદ્દાઓમાં કોઈ સ્થાન નહીં. ભાજપ તરફથી પહેલીવાર ચૂંટાયેલા રાજલ બારોટ રેસમાંથી બહાર જોવા મળ્યા છે. ઉના નગરપાલિકાએ મને પ્રમુખ તરીકે ચૂંટાવીશ એના માટે ખૂબ ખૂબ આભાર. અને જે પણ કાર્ય કાળુભાઈના સંગતમાં રહીને કોઈ કાર્ય કરવાનું થાય એ બધી અમારા નેતૃત્વમાં કરશે. મને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે. આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને પાર્ટીનું જે પણ પાર્ટી દ્વારા મને જે હોદ્દો આપ્યો છે તે નગરપાલિકાના જે પણ કંઈ વિકાસના કામો હશે એ અમે લોકો સુધી પહોંચાડશું અને લોકોની જે પણ કંઈ સુવિધા હશે એ અમે પૂર્ણ કરીશું. લીંબડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ભાજપની જીત બાદ નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ. પ્રમુખ તરીકે રીનાબેન જતીનકુમાર ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે રીટાબેન વિપુલભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ ઝાલાની નિયુક્તિ. વરણી સમયે ડેપ્યુટી કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા. ભાજપ કાર્યકરોએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા. પાટડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે હિતેશભાઈ સોમનાથભાઈ રાહવલની વરણી કરવામાં આવી છે તો મંજુબેન અજમલભાઈ ઠાકોર પાલિકાના ઉપપ્રમુખ બન્યા છે. કારોબારી ચેરમેન રઘુભાઈ સાઉદરિયાની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રમુખ ઉપપ્રમુખની વરણીની અંદર નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ રાવલ અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની નિયુક્તિ થઈ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીનો જે પ્રકારે ભગવો લહેરાયો છે, જનતા જનાર્દનની જે પ્રકારની અપેક્ષા છે એ મુજબ આગામી 5 વર્ષ સુધી એ અમારા સૌ પ્રમુખ ઉપપ્રમુખ હોય કે તમામ નગર સેવકો એ સેવાના કાર્યો થકી એ લોકોની સેવા કરશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. ખાસ કરી આજે જેમની નિયુક્તિ થઈ છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચોટીલા નગરપાલિકાના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ચોટીલા નગરપાલિકામાં લલિત જાદવની પ્રમુખ તરીકે વરણી થઈ છે. ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ ખાચર નિયુક્ત કરવામાં આવ્યા છે. કારોબારી ચેરમેન તરીકે મેહુલ ઉપાધ્યાયની વરણી થઈ છે. સત્તાપક્ષના નેતા તરીકે હેતલબેન પરમાર અને દંડક તરીકે લાલાભાઈ બાલાણી. મોરબીના વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. એસસી અનામત પ્રમુખ પદ પર ભાજપના રમેશભાઈ બોરાની વરણી થઈ છે.
4 ટર્મથી પાલિકા સભ્ય રહેલા રમેશભાઈ વોરા પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવે. વાંકાનેર નગરપાલિકામાં 28માંથી 21 બેઠકો પર ભાજપનો કબજો. બોટાદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ખસિયા, ઉપપ્રમુખ તરીકે શીલાભાઈ મેર, કારોબારી ચેરમેન તરીકે નીતિન સુતરિયા અને સત્તા પક્ષના નેતા તરીકે હંસાબેન ડોડિયાની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે જશવંતભાઈ બાવળિયા. નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે એ વખતે હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાના પ્રાથમિક કામો ને પ્રાધાન્ય આપશું અને પૂરેપૂરો પ્રયત્ન કરશું. મોરબીના ટંકારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પંકજ કરોલિયા ટંકારાના પ્રથમ પ્રમુખ બન્યા. વોર્ડ નંબર 5ના ઓબીસી સદસ્ય છે પંકજ કરોલિયા. ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખુખાણીનું નામ જાહેર. તો ટંકારા પાલિકાની 24માંથી 18 બેઠકો પર ભાજપની જીત. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ પદે શીતલ શાહની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ પદે બિંદિયાબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે. અંજાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. ધર્મિષ્ઠાબેન ખાંડેકા અંજાર પાલિકા પ્રમુખ. ઉપપ્રમુખ તરીકે પરેશ માલતસરની વરણી થઈ છે. પ્રકાશ લોદરિયા બન્યા છે કારોબારી સમિતિના ચેરમેન. આશિષ ઉડવાણી શાસક પક્ષના નેતા. ગિરીશ પરમારને દંડક તરીકે જવાબદારી. કચ્છના મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવીની વરણી કરવામાં આવી છે અને કારોબારી ચેરમેનની વાત કરીએ તો ધર્મેન્દ્રસિંહ ઝાલાની કારોબારી ચેરમેન તરીકે વરણી થઈ છે. કચ્છની ભુજ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ પદે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર. કમલ ગઢવીને કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જનરલી નગરપાલિકાના લગતા જો વિષય હોય તો પાણી, ગટર, સફાઈ અને રોડ લાઇટના પ્રશ્ન હોય છે. એ પ્રશ્નને પ્રાધાન્યતા આપી અને એ દરેકને સમયસર મળે એવી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા ગોઠવો. સમસ્યા તો શરૂઆત થઈ છે. જો સમસ્યા જે રીતે આવશે એ રીતે ઉકેલ કરવા માટે કટિબદ્ધ છે. પાણીના પ્રશ્નમાં મુખ્ય પાણીનો પ્રશ્ન છે એ અત્યારે નર્મદાના આધારિત આપણે છીએ. થોડોક નર્મદાનામાં ખોટીપો આવ્યો તેના કારણે પાણીની વ્યવસ્થા ખોરવાની હતી, પણ જનરલી 3 દિવસે પાણીની વિતરણ થઈ રહ્યું છે ભુજ શહેરમાં. કડોદરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદે રામભાઈ ચોસલાને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું. પ્રથમ 2.5 વર્ષ માટે પ્રમુખ પદે નિમણૂક. ઉપપ્રમુખ પદે મનીષાબેન મૈસુરિયા બિનહરીફ વિજેતા થયા. કડોદરા નગરપાલિકાની પ્રથમ સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગણદેવી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. ગણદેવી પાલિકાના પ્રમુખ પદે અનિતા ભંડારી નિયુક્ત કરવામાં આવ્યા છે. શિક્ષિકા અને ભાજપ અગ્રણી અનિતા ભંડારી પ્રમુખ બન્યા છે. પાલિકાના ઉપપ્રમુખ પદે વકીલ રાજેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે પિનાકિન પંડ્યા. ગણદેવી પાલિકામાં 24 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી છે અને ગણદેવી નગરપાલિકામાં વિપક્ષ વગર ભાજપ શાસન ચલાવશે. હું વોર્ડ નંબર 5માંથી બિનહરીફ તરીકે ચૂંટાઈને આવી છું. હવે મારે ગણદેવીનો વિકાસ કરવો છે અને એ વિકાસને આગળ પ્રગતિ કરવી છે. ગણદેવીને અમારે સ્માર્ટ સિટી બનાવવી છે અને એના માટે અમે આગળ પ્રયત્ન કરતા રહીશું. વલસાડની ઉમરગામ નગરપાલિકાના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના ખુશ્બુબેન જાદવની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 5ના યોગેશભાઈ દાંડેકરની વરણી થઈ છે. કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની 28 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય. મહિલાઓને લોકસભામાં ચાન્સ આપવાનો છે, જેની શરૂઆત તમે જોઈ શકો છો કે અહીંયાથી જ થઈ ચૂકી છે.
અને હું એમના વિશ્વાસ સાથે આગળ વધી અને સૌને વિશ્વાસ આપું છું કે હું પારદર્શિતા સાથે સૌનો સાથ લઈ બધા કાર્યકર્તાઓ, મારા ચૂંટાયેલા સભ્યોનો બધાને સાથે રાખી અને કામ કરીશ. જે મેઇન નાગરિકો આપણા અહીંયા ઉમરગામના છે, જેમની મેઇન પાણીની સમસ્યા છે કે પછી સફાઈની સમસ્યા છે અને જે પણ કંઈ એમની સમસ્યાઓ છે એને પહેલાં આપણે સારી રીતે રજૂઆત કરી અને જલ્દીથી જલ્દી સારી રીતે પાર કરી શકીએ બધાની સાથે મળીને. તાપીની વ્યારા નગરપાલિકાના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ પદે ડોક્ટર પ્રિયા પટેલની નિયુક્તિ. વોર્ડ નંબર 3માંથી વિજેતા બનેલા ડોક્ટર પ્રિયા પટેલ પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ પદે અનીસ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી અધ્યક્ષ તરીકે તેજસ પંચાલની પસંદગી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે જયેશ રાઠોડની વરણી કરાઈ, જ્યારે દંડક તરીકે 22 વર્ષીય હેતલ ભદાણેની નિમણૂક થઈ છે. સામાન્ય સભામાં સર્વાનુમતે તમામ ઠરાવ મંજૂર. પ્રમુખ તરીકે અનામત હતી, અનુસૂચિત જનજાતિની મહિલા માટેની અનામત બેઠક હતી, તેના માટે ઉમેદવાર તરીકે ડોક્ટર પ્રિયા મયંકભાઈ પટેલના નામની પાર્ટીએ જાહેરાત કરી છે. ઉપપ્રમુખ તરીકે અમારા ખૂબ જ અનુભવી એવા અનીશ કુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી છે. કારોબારી ચેરમેન તરીકે યુવાન અને ખૂબ શિક્ષિત ઉત્સાહી યુવાન એવા તેજસ કુમાર ચંપકભાઈ પંચાલના નામની ઘોષણા આ પાર્ટી વતી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમારા એક આગળની ટર્મના અનુભવી એવા યુવાન જયેશભાઈ અશ્વિનભાઈ રાઠોડના નામની ઘોષણા કરવામાં આવી છે અને દંડક તરીકે બેન હેતલબેન પ્રવીણભાઈ ભદાણીના નામની ઘોષણા કરવામાં આવી છે. અમરેલી પાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે વૈશાલીબેન માંગરોળિયાની વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટની નિયુક્તિ કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે મૌલિક ઉપાધ્યાય અને દંડક તરીકે દિલીપભાઈ વાળાની વરણી થઈ છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે જે પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી, એ પ્રથમ બેઠકમાં જે કુલ 44 સભ્યો પૈકી 43 સભ્યો હાજર હતા અને હાજર સભ્યો વચ્ચે અમને પ્રમુખ પદ માટે વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાની દાવેદારી મળેલી, ત્યારે ઉપપ્રમુખ પદ માટે વિરલભાઈ લાભુભાઈ પોપટની દાવેદારી મળેલી હતી. એ બંને દાવેદારી અમે નિયત સમય અમારા દરખાસ્ત અને ટેકેદાર રજૂ થયેલ હોય અમે બંને ફોર્મ મંજૂર કરેલા છે અને ઉપપ્રમુખ માટે વિરલભાઈ લાભુભાઈ પોપટ અને પ્રમુખ પદ માટે વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયાની નિયુક્તિ કરેલી છે. કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદ ના સન્માનનીય જવાબદારી આપી છે. આ પદ મારા માટે એક હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. અમારું મુખ્ય લક્ષ્ય અમરેલી શહેરમાં રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવી, પીવાના પાણી તથા ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનું સુદૃઢીકરણ કરવું, શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. બગસરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીરવભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ પાથરની વરણી કરવામાં આવી છે. ચિરાગભાઈ પરમારને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે અને શાસક પક્ષના નેતા તરીકે કરણભાઈ વાળાની પસંદગી થઈ છે. દંડક તરીકે સોનલબેન ઢોલરિયાની વરણી કરવામાં આવી છે. અમરેલીના સાવરકુંડલા પાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ. નગરપાલિકાના પ્રમુખ તરીકે નૈનાબેન કાપડિયાની વરણી, પાલિકાના ઉપપ્રમુખ તરીકે નૂતનબેન તન્નાની વરણી કરવામાં આવી છે. જિગ્નેશભાઈ ટાંક પાલિકાના કારોબારી ચેરમેન બન્યા છે અને દંડક તરીકે અરવિંદભાઈ મેવાડાની નિમણૂક કરવામાં આવી છે. ધારી નગરપાલિકાને પ્રથમ પ્રમુખ મળ્યા. ધારી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ બસિયાની વરણી, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી અને કારોબારી ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાની વરણી, દંડક તરીકે જીતુભાઈ પાઘડાળની પસંદગી કરવામાં આવી છે. ધારી નગરપાલિકામાં બહુમત સાથે ભાજપની ભવ્ય જીત થઈ છે. માનનીય કલેક્ટર સાહેબના હુકમ અન્વયે નાયબ કલેક્ટર ધારીના અધ્યક્ષપણા નીચે આજે ધારી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. આજની આ સામાન્ય સભાની પ્રથમ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય શ્રી જીતુભાઈ બસિયા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તથા ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ પટણી ચૂંટાયેલા
કૌશિકભાઈ બસિયા ધારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી અને જિલ્લામાંથી અમને જવાબદારી સોંપી છે બરાબર. એટલે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનું છું. ખાસ કરીને તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભુગેન્દ્ર મોટડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી જયભાઈ નાકડિયા, કૌશિકભાઈ વેકરિયા, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ધારી ગામને હવે રચનાત્મક ધારી બનાવશું પહેલી નગરપાલિકા છે એવી અમારી સંકલ્પ. હાલમાં સમસ્યા ઘણી બધી છે, ક્યાંથી તમે વિકાસની શરૂઆત કરશો? સાફ સફાઈની બોર્ડ મિટિંગમાંથી સાફ સફાઈ ચાલુ થાય એટલે અમે બધું ચાલુ કરીએ. બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.